સુરતમાં હની ટ્રેપ મામલે 4 સભ્યોની ગેંગને પોલીસે ઝડપી પાડી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં હની ટ્રેપ ગેંગની ધરપકડ કરવામાં આવી છે. હની ટ્રેપમાં ફસાવી પરિણીત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી આખરે પકડાઈ ગઈ છે. આ મામલે વરાછા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ પરિણીત પુરુષને પોતાની જાળમાં ફસાવ્યો અને તેની પાસે ₹5 લાખની ખંડણી માંગી હતી. આખરે ભોગ બનનાર યુવકે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો, જેને પગલે યુવકના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે એક્સટોર્શન સહિતના ગુનાઓની તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે હની ટ્રેપમાં ફરાર આરોપીઓને તારાપુર નજીકથી ઝડપી પાડ્યા છે. ટ્રાવેલ્સ બસમાંથી વતન ભાગી જાય તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા છે, જેમાં નૈનાબેન ભરતભાઈ ઝાલા, નૈનાબેન હનાભાઈ ઝાલા તેમજ હનાભાઈ ઉર્ફે હનુભાઈ ઝાલાની ધરપકડ થઈ છે. આ તમામ મૂળ ભાવનગરના છે અને સુરતમાં રહે છે. જો કે પોલીસે તમામને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને ₹5 લાખ માગણી કરી અને એક્સટોર્શન કરવા અંગેની તેમજ આ એક્સટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો, જે બાબતે મરણ જનારના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે 4 આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.